જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 45 હે માનવ, વિરહની વેદના. તો સાચી વિરહની વેદના માનવ માટે કઈ ગણાય? તો આત્મા તો પરમાત્માનું પ્રતિબિંબ જ છે, જેમ સોહમ પુરુષનું પ્રતિબિંબ મન છે. પણ આમ વાતો કરીએ વિરહ જાગે નહીં. આ અચરજ નજરે નિહાળવી પડશે, તો જ ખ્યાલ આવે કે આત્મા પરમાત્માનું પ્રતિબિંબ એક થાય તો બરાબર ને. તો પહેલા પ્રથમ તો પરમાત્માને મોજ ઉઠી કે હું એકનો અનેક થાવ. તો તે જ્ઞાની સદગુરુ દ્વારા આપણે નૈનોથી નિરખવું પડશે ને, કે જે કોઈના આધારે નથી તે કેવી રીતે એકના અનેક થયા. તો તે નિર્ગુણમાંથી સગુણ કેવી રીતે થયા અને પોતે કેવી રીતે અકર્તા રહ્યા. તો બધું જ દર્શન કરાવે તેને સદગુરુ કહેવાય, બરાબર ને. મૂર્તિ પૂજાવે ને, વાઘા પહેરાવે ને, મૂર્તિ નવરાવીને, સુંદર મજાના શણગાર સજાવવા, આવું બધું કરવાથી કે દેહધારી દેવોની કથા વાર્તા કરવાથી આત્મા પરમાત્માના વિરહ જાગશે નહીં. વિરહ તો ત્યારે જાગે કે સદગુરુ નજરે બતાવે અને પછી જેનું છે તેનું તેમને પાછું સોંપવાનો વિરહ, આ દેહમાં નામ સુરતાના ભજન કરવાનો વિરહ જાગે તો આત્મકલ્યાણ થાય અને આ દેવલોકમાંથી મુક્તિ મળે અને જન્મ મરણ બંધ થાય તેવું છે. એટલે આ વિરહની વેદના જાગે તો સાચો વિરહ. બાકી તો વિરહની વેદના માયાની છે. એટલે સંતો કહે છે, હે માનવ, સેવા કરવી હોય તો છેલ્લા જન્મવાળાની, જે સંગત તને આ દેવલોકમાં ડૂબાડશે નહીં અને દેવોનો ત્રીજો લોકમાંથી છોડાવી અને ચોથા લોકમાં અમરાપર નિવાસી બનાવી અમર બનાવી દેશે. મનન કરો, રામ ભરોસે. તો આ વાણીમાં કહે છે કે હે સદગુરુ સ્વામી, હું આપના જ્ઞાનનો મસ્તાનો છું. મને આપનું જ્ઞાન જાણવાની ખૂબ જ ઈચ્છા છે, ખૂબ જ ભાવના છે. જો તમે આવો તો મને જ્ઞાન સમજાવો એવી ભાવના છે. હું બીજે ક્યાંય પણ ઉઠીને નથી જતો. હે ગુરુદેવ, તમે મને એ સમજાવો કે સાધુનો અર્થ એ સાધના શું છે? અને કહે છે કે 4 વિધિથી સાધુ હોય અને ગૃહસ્થના બહાના છોડો તો તે કઈ રીતે હોય? એમાં ઉત્તમ સાધુ કોણ હોય જેથી તુરંત જ કલ્યાણ થઈ જાય? એમાં કેટલા યોગ વિધિ કહીએ અને કેટલા અંગ વિધાન? તો સદગુરુ સમજાવે છે કે હું તો આદિ અનાદિ સાધુ, સદગુરુની સંગ માન્યા. તો ગુરુ કૃપા સદગુરુને પૂછો, જે સંતનના અસ્થાના એટલે જ્ઞાનીઓનું સ્થાન. તો પરમાત્માના જ્ઞાનીઓનું સ્થાન ચોથા લોકમાં. પછી કહે છે કે તારે સંગ તારા સાથી બોલાવી લે, જે સમર્થ ગાદી પરવાના. એટલે જેમણે ગાદીના પૂર્ણ પરવાના હોય તો એવા સદગુરુને પામવા માટે આરાધના તો કરવી જ પડે ને. તો સાધના તે છે કે આપણે જો સત્ય જાણવું હોય તો કંઈક ને કંઈક રીતે પુરુષાર્થ કરવો પડે છે. તો કહેવાનું તે થાય છે કે આપણે ગમે તે કામ કરીએ તે પુરુષાર્થ વિના શક્ય નથી હોતું. તો આ સાધનાનો અર્થ સદગુરુ ખોલીને બતાવે છે કે જો સાચી સાધના તો તેને કહેવાય કે જે સદગુરુએ આપેલું વચન નિભાવે, સદગુરુની સેવા કરે, સાંગોપાંગ સદગુરુના ચરણે રહે, તેમની સાધનાનું ફળ મુક્તિપદ મળે છે. તો સદગુરુ એ એક એક શબ્દ ખોલીને સમજાવે છે. તો એવા સદગુરુ પ્રવીણરામ સત્સંગમાં નિર્ભયના ડંકા વગાડે છે, જેથી સાધુ કોને કહેવાય અને સાધના શું છે તે સમજાઈ જાય છે. કે આદિ બ્રહ્મ અને અનાદિ બ્રહ્મને નજરે નિરખ કરીને પિંડ પરખવા જાય તેને સાચી સાધના કહેવાય છે. જય સદગુરુદેવ. અરે હું તો છું જ્ઞાન સ્થાનો, જો આવે તો કહે સમજાવો, નહીં તો ઉઠી ના જાત. અરે હું છું જ્ઞાન મસ્તાનો, સાધુનો અર્થ સાધના શું રે, તે તમે ખોલી સંભળાવો. અરે હું તો છું જ્ઞાન મસ્તાનો, 4 વિધિથી સાધુ હોય રે, છોડ ગૃહસ્થના બાના. રે હું તો છું જ્ઞાન મસ્તાનો,
કોણ સાધુ રે ઉત્તમ પ્યારા, હોય તુરંત કલ્યાણ. રે હું તો છું જ્ઞાનમસ્તાનો, કેટલાક યોગ વિધિ કહીએ, કેટલા અંગ વિધાન. રે હું તો છું જ્ઞાનમસ્તાનો, હું તો આદિ અનાદિ સાધુ, સદગુરુની સંગ માનિયા. રે હું તો છું જ્ઞાનમસ્તાનો, ગુરુ કૃપા સદગુરુને પૂજો, સંતનના સ્થાન. રે હું તો છું જ્ઞાનમસ્તાનો, સંગ સાથી તારા બોલાવી લે, સમર્થ ગાદી પોરવાના. રે હું તો છું જ્ઞાનમસ્તાનો, પ્રવીણ રામ નિર્ભય ના ડંકા, સત્સંગમાં ચુબ ગાડજી. રે હું તો છું જ્ઞાનમસ્તાનો. રામ ભરોસે. તો હે માનવ, સત્સંગ હંમેશા સાચો કરો. કે સાધુ કોને કહેવાય અને સાધના કેવી રીતે કરવી તે જાણીને સત્સંગ કરો, અને સહેજે સહેજે પ્રભુ કામ કરીને સદાય સત્સંગમાં સાચી નીતિ રાખવી. તો એવા દયા નિધાન સંત દીન દયાળ જીવને માટેથી અવતાર ધરે અને જીવની દુર્મતિ મટાડે છે. તો એવા સદગુરુએ મારા પર દયા કરી અને ખાસ વસ્તુ સોહમ એ ખરી રીતે સમજાવી. તો સદગુરુ પ્રવીણરામ ઘટમાં લખાવે અને અજ્ઞાન હટાવે અને જ્ઞાન આપે, એવા પરમ વિવેકી પારખ પરખે, જેથી મારી સુરતા હરદમ સર્વમાં હરી. તો જેમણે સત્સંગને સત કરીને જાણ્યા તેની મોહ મમતા મરી ગઈ. તો જેમણે મમતા મારી મન માયાને મટે એ પરમ પદને પામે, જે સર્વમાં રહેલો છે તે એક હરિને પામે. તો એ એવા પરમ કૃપાળુ હરિના જન, જે કૃપાનિધાન અનંત કૃપા ભરી એવા પ્રભુ પ્રવીણરામના સત્સંગમાં આવ્યા, જેથી અમારી દુર્મતિ દૂર કરી. જય સદગુરુદેવ. સત્સંગ કરો નિત્ય સાચો રે, નીતિ રાખો સદાય સાચી રે, સહજે સહજે કાજ સરીને રે, સત્સંગ કરો નિત્ય ભાવથી રે, દયા નિધાન સંત દીન દયાળુ રે, કરની જીવને કાજ કરી રે, સત્સંગ કરો નિત્ય સાચો રે, દુર્મતી મોટી દયા કરી ગુરુદેવે, ખાસ વસ્તુ સોમ ખોરી રે, સત્સંગ કરો નિત્ય સાચો રે, પ્રવીણ રામ લખાવે ઘટ મારે, અજ્ઞાન હટાવે જ્ઞાન અર્પે રે, સત્સંગ કરો નિત્ય સાચો રે, પરમ વિવેકી પારખ પરખે રે, હરદમ સુરતા સમ સર્વમાં હરી રે, સત્સંગ કરો નિત્ય સાચો રે, જેણે સત્સંગને સત કરી જાણ્યો રે, તેની મોહ મમતા મરી રે, સત્સંગ કરો નિત્ય સાચો રે, મમતા માર મોટે મન માયા રે, પામ્યો પરમ પદ સર્વ મારી રે, સત્સંગ કરો નિત્ય સાચો રે, પરમ હરિજન પરમ કૃપાળુ રે, કૃપા નિધાનજી કૃપા ભરી રે, પ્રવીણ રામ સત્સંગમાં આવ્યા રે,
કાપે દુરમતી દૂર દોરી રે સતસંગ કરો નિત્ય સાચો રે ઓરે. તો આ વાણીમાં કહે છે કે હે સદગુરુ, અમે તો ઘણા ગુરુઓ પાસે ગયા, પણ અમને એવા વેશ નથી ફાવતા. જે મનમુખી જ્ઞાન તો બહુ સારા કીએ, જેમ મનને મજા આવે એવા, પણ દર્શન વિના ભટકાવે એવું કરે છે. કેમ કે અમને શરીરમાં ગોતવા મોકલે છે. તો અમે તો ગોતી ગોતીને થાકી ગયા, પણ હજુ સુધી અમને ચિહ્ન દર્શન થયા નથી. અમને બતાવ્યા જ નથી કે કેવા છે, તો મળે ને. એમ તો જોયા વગર ક્યાંથી મળે. તો અમને એવા ગુરુના એવા ખોટા વેશ પાખંડ નથી ફાવતા. હે ગુરુદેવ, અમે પણ જાણીએ છીએ કે મનુષ્ય દેહ પાખંડ કરવા નથી મળ્યો, પણ આવા અનેક પાખંડીઓ એવા પાખંડ આદરે છે ને કે એમની વાતમાં જીવને બેસાડી દે છે, અને જીવને મજા આવે એવા સત્સંગ કરે અને ગુરુ ભક્તિ ગાય, અને જરા પણ એને શરમ ના આવે. પાછા તો ભાંગ ગાંજો અને અમલ આરોગે અને વ્યસનમાં ડૂબ્યા જાય. પાછા ભગવા પહેરીને લાઈનમાં બેસે. એમને કોણ સમજાવે. કરણી વિના કથણી કેતા, એટલે સંતોની ને દેવોની વાતો હોય તો પોતાની મતામતીથી કહે, જે વાતનો સાર જ ન હોય એવી થોથી વાતો બનાવીને કરતા હોય છે. ભગવા તો પહેરે ને પાછા પંચકેસ વધારે. આવા પાખંડીઓ તો સત્ય સાધુના નામ પણ લજાવે છે. મનમાની ઉપાધિ લખે અને નકલ સંતોની કરે. તો દાસલાલ કહે છે કે મને તો મારા સદગુરુ પ્રવીણરામમાં મન માને. પાખંડ કરવા વાળામાં મારા મન જરા પણ માને નહીં. જય સદગુરુદેવ. સાધુભાઈ એવા વેશ નહીં ફાવતા, મનમુખી જ્ઞાન કહે બહુ સારા, દર્શન વિના ભટકાવે સાધુભાઈ એવા વેશ નહીં ફાવતા, જ્ઞાની ગુરુ સંતોથી રૂઠતા ચાલે, બે મુખનું ગરા જાય, સત્સંગ કરે ગુરુ ભક્તિ ગાય, જરા શરમ નવ આવે સાધુભાઈ એવા વેશ નથી ફાવતા, ભાંગ ગાંજો યમલો આરોગે વ્યસનમાં ડૂબિયા જાય, ભગવા પહેરીને લાઈનમાં બેસે, એને કોણ સમજાવે સાધુભાઈ એવા વેશ નથી ફાવતા, કરણી વિના કથની કેતા, થોથી બાત બનાવે, ભગવા પહેરે પંચકેશ વધારે, સાધુ નામ લજાવે સાધુભાઈ એવા વેશ નથી ફાવતા, મનમાની ઉપાધિ લખતા, નકલ સંતોની કરે, સાધુભાઈ એવા વેશ નથી ફાવતા, પ્રવીણ રામ મનમાં જ મન માને, દસલાલ ને એ ગાય સાધુભાઈ એવા વેશ નથી ફાવતા. રામ ભરોસે. તો આ કેવી ચાલ સોહમ પ્યારી, એટલે સોહમ ઘરની ચાલ આ બધી રચના છે કે જેનાથી આ ધરણી ધમકે અને આપણી અંદર 900 નાડીઓ એના ઘરની ધારાથી કામ કરે છે. અર્ધ થોડા અર્ધ લાંબા એવી વિધિ તાલી લગાવીને શ્વાસ ઉશ્વાસમાં સમરો અને પ્રેમ ગુરુ એટલે પરમ ગુરુ પરમાત્મા સાથે યારી કરી લેવાનું કહે છે. તો નાભીમાં 900 નાડીઓ જાગી અને ઈંગલા પિંગલા સૂક્ષ્મણા સાજે છે. તો હે પ્યારી, ચાંદ સૂરજની બારી રોકીને બંકનાડ થઈને ચાલો. ગરકમાં કરક રહેવું, તો એ વિધ થઈને બહુ હોશિયાર રહેવું, જેથી ત્રિવેણીમાં બારી ખુલે અને ગગનબારી થઈને ચાલો. જ્યાં અનહદ વાજા વાગે, બહુ ભારી દામિની દમકાવે, બાર ઇન્દ્ર ઘોર વાગે, જ્યાં બ્રહ્મા વિષ્ણુ દેવ સારે. આ દેહમાં દીદાર મારા સદગુરુ પ્રવીણરામ જ્યાં સુરત નુરત લગાવીને દાસલાલ સેવા કરે. જોકે આ બધી વાત જ્ઞાન આપતી વખતે રૂબરૂ સમજાવવાની હોય છે. જય સદગુરુદેવ.
ચાલત રણ ધમકે સોહમ પ્યારી નાડ નવસો હોય તારી ચાલત રણ ધમકે સોહમ પ્યારી આ બાજુ ઓછા ઓલી આ બાજુ લાંબા એવી રીત લગાવો તાલી શ્વાસમાં ઉશ્વાસ સમરો પ્રેમ ગુરુને કરી લો ઓ પ્યારી ચાલત રણ ધમકે સોહમ પ્યારી નાભીમાં નાડ જાગી પિંગલા પિંગલા સુક્ષ્મણા સાજી ચાંદ સૂરજ રોક બારી બંક થઈને ચાલો પ્યારી ચાલત રણ ધમકે સોહમ પ્યારી ગરકમાં નિત્ય કરો કરહી આવી દેવો શિયાર બારી ત્રિવેણીમાં ખુલી બારી ગગન થઈ કરી ચાલો બારી ચાલત રણ ધમકે સોહમ પ્યારી અનહદ વાજાય અનહદ ગાજે દામની દમકાવે ભારી બાર ઇન્દ્રિય ઘોર બાજે બ્રહ્મા વિષ્ણુ દેવ સારા ચાલત રણ ધમકે સોહમ પ્યારી દેવમાં દીદાર મારા પ્રવીણ રામ પ્રભુ યમારા ત્યાં દાસલાલ સેવા કરે સુરત નુરત લગાવી ચાલત રણ ધમકે સોહમ પ્યારી રામ ભરોસે